તો ગાઈઝ સોરી યાર, શું કરી મેં ભૂલી ગઈ. અરે ભૂસી દો. રિમૂવ કરવાને. લ્યા શું કહેવાય. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ ધ તાનિયા નાયકમાં. એન્ડ તમારું ખૂબ સ્વાગત છે મારા આ વ્લોગમાં. તો એમ તો મેં પહેલાં વ્લોગમાં તમને કીધું હતું કે એનો પછીનો વ્લોગ સાડી પહેરીને બનાવીશ, તો એની માટે જ હું રેડી થઈ રહી છું. તો આપણે સ્ટાર્ટ કરી લઈએ ગેટ રેડી વિથ મીનું. ઓકે, તો ગાઈઝ પહેલી વાત તો એ કે હેર આપણા ભીના છે, તો આપણે એને ડ્રાય કરી લઈએ હેર ડ્રાયરથી. તો હેર ડ્રાયરથી આપણે ડ્રાય કરી લઈશું. તો ગાઈઝ આપણે ડ્રાય કરી લઈએ તો ગાઈઝ સહેજ આપણે ડ્રાય કરી લીધા છે, વધારે કરવા નથી. આપણે ડ્રાયર બહુ યુઝ કરાય નહીં, કેમ કે પછી ડ્રાયર યુઝ કરીએ તો આપણા હેર છે ને ડેમેજ થઈ જાય. તો આપણે હેર ડ્રાયર વધારે યુઝ કરવાનું નથી. નેચરલી જે આપણા હેર સૂકા થાય એ જ સારું રહેશે, કેમ કે આપણે ડ્રાયરથી પછી એને બહુ ડ્રાય કરી દઈએ ને તો પછી આપણા હેર રફ થઈ જાય, એન્ડ પછી બહુ રફ થઈ જાય ને પછી ડેમેજ થઈ જાય. એટલે આપણે ડ્રાયરનો વધારે યુઝ કરવાનું નથી. ડ્રાયરનો યુઝ તો મોસ્ટ ઓફ એટલે થાય કે આપણે ક્યાંક અર્જન્ટમાં કે આ ફટાફટ રેડી થવાનું હોય તો આપણે ફટાફટ ડ્રાયરનો યુઝ કરીને આપણે હેર ડ્રાય સુકાઈ શકીએ છીએ. બટ આપણે ઘરે જ છીએ, આપણે કંઈ કામ નથી, તો આપણે શાંતિથી જે વાળ નેચરલી રીતે સુકાય એ જ બેટર રહેશે. ઓકે, તો હવે આપણે ફેસ વોશ તો કરી લીધું છે. ઓકે, તો આપણે એની ઉપર આપણે મોઇશ્ચરાઇઝર લગાવી દઈશું. તો સહેજ જ લગાવવાનું, વધારે પડતું નહીં લગાવવાનું મોઇશ્ચરાઇઝર. તો મોઇશ્ચરાઇઝર લગાવી દીધું છે આપણે. મેકઅપ કરતાં જે વાળ થોડા ભીના છે એ સુકાઈ જશે, એટલે વાંધો નહીં આવે. ઓકે, એકદમ સરસ રીતે આપણે મોઇશ્ચરાઇઝર લગાવી દીધું છે. ઓકે, તો તમને એવું લાગતું હશે કે તાનિયાએ કેટલો સિરિયસથી વ્લોગ બનાવ્યો છે, પણ હવે શું કરું, સિરિયસ તો લાઈફમાં રહેવું જ પડે થોડી ઘણી બાબતે. પછી તમે મોજ મસ્તી કરો, વાંધો ના આવે, સિરિયસ તો રહેવું જ પડે. ગાઈઝ, હું કઈ સાડી પહેરવાની છું તો તમે જોઈ શકો છો કે આ હું પહેરીશ ગ્રીન કલરની. એન્ડ ઓકે, તો ગ્રીન કલરની સાડી હું વેર કરીશ. કેવી લાગશે એ મને ખબર નથી, એમ તો સારી જ લાગશે મારી ઉપર. તો ઓલ કલર સાડી ઓર વેસ્ટર્ન બધું સારું જ લાગે છે. ઓકે, તો આપણે તૈયાર થઈ જઈએ, થોડું મેકઅપ કરી લઈએ આપણે. પ્લીઝ, તમને ખબર છે કે મારો મેકઅપનો સામાન બહુ જ બધો છે, એટલે પાછો મારે બધું ગોતવું પડશે ક્યાં છે ક્યાં નહીં. ઓકે, તો એમ તો બધું ખબર જ છે મને, તમને ખબર જ હશે કે હું લેકમીનું ફાઉન્ડેશન યુઝ કરું છું, પણ મારે હવે નવું જ લીધું હતું, પણ હવે મને આ ગમતું નથી, તો હવે મેં બીજું મંગાવ્યું છે. એ કે બ્યુટીનું મંગાવ્યું છે મેં. કેટરીનાની જે બ્રાન્ડ છે એનું મંગાવ્યું છે મેં. એ આવશે આઈ થિંક 11 તારીખે કેવું આવશે. ઘણી બધી વસ્તુઓ મંગાવી છે, બધું આવશે મસ્ત. તો ચલો આપણે લગાવી દઈએ ફાઉન્ડેશન. તો ગાઈઝ
સોરી યાર, શું કર્યું મેં? ભૂસી દો. રિમૂવ કરવાને. તો આજે હું તમને એક નવી ટ્રીક બતાવવાની છું કે એકદમ ફટાફટ મેકઅપ કેવી રીતે કરવો એ બતાવવાની હતી, તો મેં લગાવી દીધું. ગાડી છું હું પણ. તો ગાઈઝ, આજે હું તમને ટ્રીક બતાવવાની છું કે ફટાફટ મેકઅપ કેવી રીતે કરવો, અને આપણી જોડે ટાઈમ ના હોય, આપણે અર્જન્ટ જવાનું હોય તો આપણે કેવી રીતે મેકઅપ કરવો. ઓકે, તો આપણે સેજ ફાઉન્ડેશન હાથ ઉપર લઈ લેવાનું છે. ફાઉન્ડેશન હાય ઓકે. સેજ એટલે ઓકે, જોઈ શકો છો, આટલું લઈ લેવાનું છે. ઓકે, એન્ડ પછી ટેપ કરીને અહીંયા લગાવવાનું, થોડું અહીંયા, પછી અહીંયા. તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમારે લેવાનું છે, તમને જેટલું સૂટ કરે એટલું. ઓકે, મેં તો આટલું લીધું છે. ઓકે, અહીંયા પછી નોઝ, ચીન, ફોરહેડ ઉપર થોડું વધારે લઈશું આપણે, કેમ કે એ ટેનિંગ વાળું છે. ફોરહેડ ઉપર થોડું વધારે લઈશું, અને આ છે જે વધે એને આપણે બ્યુટી બ્લેન્ડરમાં લઈ લેવાનું છે, એન્ડ એને સાઈડમાં મૂકી દેવાનું છે. અને જે આની ઉપર બી છે એ બી બ્યુટી બ્લેન્ડરમાં લઈ લેવાનું. ઓકે, અને પછી આપણે બ્લશ, તમારો ફેવરેટ બ્લશ લઈ લેવાનો છે. પછી જેટલું તમારે યુઝ કરવું છે એટલી માત્રામાં તમારે બ્લશ લઈ લેવાનો છે. કેમ કે મારે આટલું જ લેવું હતું, તો મેં આટલું લીધું છે. અને આ બાજુ થોડું લગાવી દેવાનું. ઓકે, એન્ડ થોડું ચીન ઉપર, એન્ડ થોડું નાક ઉપર. ઓકે, એન્ડ થોડું ફોરહેડ ઉપર નહીં, સોરી. ઓકે, આટલું. એન્ડ રહી ગયું આપણે આંખ ઉપર તો લગાવવાનું. આંખ ઉપર સેજ ટેપ. ઓકે, એન્ડ હવે બ્યુટી બ્લેન્ડરથી સ્મચ કરી દેવાનું. બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરશો તો તમારો લુક થોડો આવો રહેશે. હું તમને પહેલાં વન સાઇડેડ બતાવું છું કે કેવું રહેશે. ઓકે, ફોરહેડથી લઈને ઓકે, ડિફરન્સ. એમ તો મને આ જ લુક સારો લાગે, એટલે મીન્સ કે આ સ્કિન ટોન સારું લાગે છે, પણ તો બી જોઈ લો. ઓકે, થઈ ગયું. હવે અહીંયા સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લઈશું બ્યુટી બ્લેન્ડરથી. ચલો, મસ્ત થઈ ગયું છે. ઓકે, તો ગાઈસ તમે જોઈ શકો છો, બહુ પણ આ તો બધું પિંક થઈ ગયું એટલે સારું નહીં લાગતું. સરસ રીતે આપણે બ્લેન્ડ કરી લીધું છે, તમે જોઈ શકો છો ગાઈસ. એકદમ જ ફટાફટ રીતે આપણે મેકઅપ એન્ડ ગ્લોસી લુક આપણો આવી ગયો છે. ઓકે, તો આપણે ડાયરેક્ટ પછી લઈ લઈશું પમ્પેક લઈ લઈશું આપણો. મને આ પમ્પેક ગમતો નથી, હવે તો મેં બીજો મંગાવ્યો છે, તો એ 11 તારીખે આવશે નાયકામાંથી. તો આપણે લઈ લઈશું મસ્ત પમ્પેક. ઓકે, કમ્પેક આપણે
આપી લીધો છે. તો સરસ રીતે બ્લેન્ડ કરી લઈએ આપણે મસ્ત રીતે. એકદમ ગ્લોસી લુક આવી ગયું છે આપણું. ઓકે, થોડું તમારે પછી બ્લશ ઉપરથી તમને એવું લાગતું હોય કે કમ પડે છે, તમે સહેજ લઈ શકો છો કમ પડતું હોય તો. ઓકે, તો તમારે ના જોતું હોય તો તમે ના બી કરી શકો. કમ પડતું હોય તો જ સોરી બ્યુટી બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લઈએ આપણે સહેજ. ઓકે, ડન. તો ગાઈસ મસ્ત લુક આવી ગયું. હે મસ્ત લુક આવી ગયું છે આપણું. તો હવે લઈશું, તમને ખબર જ છે કે હાઈલાઇટર આપણો બ્રશ ક્યાં ગયો? મળી ગયો. ઓલવેઝ ક્રીમ ટેપ ટેપ ટેપ. આ વખતે આપણે વધારે હાઇલાઇટરનો યુઝ નથી કરીએ કેમ કે પેલા વખતે બહુ વધારે પડતું થઈ ગયું હતું. આપણે સહેજ જ યુઝ કરીશું. તો હાઇલાઇટર કરી દીધું છે સરસ રીતે સહેજ જ. તો ગાઈસ આપણે હાઇલાઇટર કરી દીધું છે. તો સહેજ આંખ ઉપર કરવું હોય તો વ્હાઈટ કલરનું લઈને સ્મચ રીતે કરી દેવાનું છે આપણે. લુકિંગ ગોર્જિયસ. ચલો આપણે હવે લિપ લાઇનર કરી દઈએ. લિપ લાઇનર કરી લેશું આપણે. લિપ લાઇનર ગાઈસ તો હું અત્યારે નહીં બોલી શકું કેમ કે પછી લિપ લાઇનર ફેલાઈ જશે. प्यार दीवाना होता है मस्ताना होता है. તો ગાઈઝ આપણે લિપ લાઇનર કરી દીધી છે. તો ઓલવેઝ તમને ખબર જ છે કે હું લાઇટ લિપસ્ટિક યુઝ કરું છું, ન્યૂડ. ઓકે, તો ગાઈઝ તમે વિચારતા હશો કે તાનિયાએ ઇયરિંગ્સ કેમ નથી પહેરી, કેમ કે મને નથી ગમતું હવે અત્યારે થોડા દિવસ નથી પહેરવી મારે. હવે શું બાકી રહ્યું? હવે બાકી રહ્યું છે કાજલ. તો આપણે કાજલ લગાવી દઈએ. કાજલ મને અહીંયા નહીં ફાવે, હું મિરરમાં જઈને લગાવીશ. ગાઈઝ વોટરપ્રૂફ સ્મચ પ્રૂફ આપણે કાજલ લગાવી દીધી છે. તો તમે જોઈ શકો છો કાજલ લગાવી દીધી છે. તો આપણો મેકઅપ કેવો લાગે છે? સરસ ને. થોડું અહીંયા આઈમાં આપણે છે ને થોડું કરી દઈએ વાઈટ કરી દઈએ. થોડું ઓછું લાગે છે મને કેમ કે મોબાઈલના કેમેરામાં કંઈ દેખાતું નથી ક્લિયર. મેં અરીસામાં જોયું તો મને લાગ્યું થોડું ઓછું, તો એડ કરી દીધું. તો આપણે હવે જોઈ લો
એકદમ નેચરલ લુક એન્ડ શું કહેવાય, મારી સ્કિન ટોનના અકોર્ડિંગ જ આપણે કર્યો છે. જોઈ શકો છો, ના તો મારો ફેસ થોડો ભપકો લાગે છે, ના તો વ્હાઇટન અપ લાગે છે, ના તો બ્લેક લાગે છે. એકદમ મારા સ્કિનના અકોર્ડિંગ જ આપણે મેકઅપ થયો છે. ઓકે, એકદમ નેચરલ. તો હવે આપણે સાડી વેર કરી લઈએ. તો સાડી વેર કરીશ. તો ગાઈઝ, હું ભૂલી જાઉં છું પણ સેટિંગ સ્પ્રે વાપરવાનો હું રહી ગઈ. તો સેજ આની સ્મેલ એકદમ સ્ટ્રોંગ છે, એટલે જેને એલર્જી હોય એ આને સ્કીપ કરી શકે છે. એટલે આ સિટિંગ સ્પ્રેને સ્કીપ કરી શકે, વિડીયોને સ્કીપ કરવાનું નથી. તો જેને એલર્જી હોય એ સિટિંગ સ્પ્રેને સ્કીપ કરી શકે છે. લોંગ ટાઈમ ચલાવવા માટે આપણે વાપરીએ છીએ સેટિંગ સ્પ્રે. તો આપણે સાડી વેર કરી લઈએ હવે. ઓકે, તો ગાઈઝ, આપણે સાડી વેર કરી લીધી છે. તો તમે જોઈ શકો છો કે લુક મારો કેવો લાગે છે. તો ગ્રીન કલરની સાડી છે, તો ઓલવેઝ સારો જ લાગશે અને બધા જ કલર મારી ઉપર સૂટ થાય છે. ઓકે, તો જોઈ શકું છું માય મેકઅપ એન્ડ સાડી સરસ લાગે છે. ખાલી કમી છે તો ઇયરિંગ્સની, પણ મારે નથી પહેરવી. અને આપણે આજે એક સ્કીપ કર્યું હતું મેકઅપમાં. શું કહેવાય આને, ભૂલી ગઈ. લ્યા શું કહેવાય? મસ્કારા ભૂલી ગઈ. હાય ચાલશે, કોઈ કરવો નહીં. તો ગાઈઝ, મસ્કારા હું ભૂલી ગઈ હતી, તો એ ચાલશે કેમ કે મારા ઓલરેડી આંખો ભારે લાગે છે. પછી હું મસ્કારા લગાવીશ તો મને વધારે ભારે લાગશે આંખો. તો મેં એ સ્કીપ કરી દીધું મેકઅપમાં. તો ગાઈઝ, તમને વ્લોગ કેવો લાગ્યો એ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. ના જણાવવું હોય તો પણ ચાલશે, કંઈ જરૂર છે નહીં. અને બીજું તો કંઈ નહીં. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ઓકે, એન્ડ હવે મારા મેકઅપવાળા વિડીયો આવશે કેમ કે બહુ બધી ટ્રીકો શીખવાડવાની છે તમને મારે, જે તમને આવડતી નથી. તો એ મારે શીખવાડવાની છે તમને મેકઅપ કરવાની ટ્રીકો. તો મારા આવશે વ્લોગ. ઓકે, તો તમે કન્ટિન્યુ રાખજો સપોર્ટ કરવાનું. ઓકે, તો બાય.